આ સાથે સૌરાષ્ટ્રના ખાસ કરીને અમુક વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને ગીર સોમનાથના સૂત્રાપાડામાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદથી ગામ આખી રાત જાગ્યું છે। ખાસ કરીને અહીં મેઘરાજાએ એવી ધડબડાટી બોલાવી કે માત્ર 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે। ગાજવીજ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા વેરાવળ, ગીરગઢડા, કોડીનાર, તાલાલા, ઉના અને સૂત્રાપાડાના પ્રક્ષાવાડા સહિતના શહેરો બેટમાં ફેરવાઈ ગયા છે। 24 કલાકથી અવિરત વરસાદ પડતા સ્થળ જ્યાં જુઓ ત્યાં જળ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અને આકાશમાંથી એવું આક્રમણ થયું છે કે સૂત્રાપાડાના પ્રશ્નવાડા ગામમાં નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે, તો 200થી વધુ ઘરમાં પાણી ભરાઈ ગયા છે। ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને તેમને કારણે સૂત્રાપાડા પંથકના જે કેટલાક ગામડાઓ છે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે નિર્માણ પામી છે। જોઈ શકાય છે આ જે સૂત્રાપાડા તાલુકાનું પ્રશ્નાવડા ગામ છે। પ્રશ્નાવડા ગામની અંદર મોડી રાત્રે જે પ્રમાણે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદની આ પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। જોકે પાણી થોડા ઓસર્યા છે, પરંતુ અહીંના લોકો છે તે હજુ પણ ગોઠણસમા પાણી છે તેમની અંદરથી પસાર થઈ રહ્યા છે। ત્યારે અહીંના કેટલાક લોકો છે, સ્થાનિકો છે, તેઓ સાથે આપણે વાત કરીશું કે કઈ રીતના રાત્રિ પસાર કરી હતી, કેવો વરસાદ હતો। જી સાહેબ, આપનો પરિચય અને રાત્રિના કેવો વરસાદ હતો, કઈ રીતે લોકોએ પોતાની રાત વિચારી? રાત્રિના બહુ પરિસ્થિતિ ખરાબ હતી। વરસાદ વિરામ લીધો, બાકી વરસાદ વિરામ ના લે તો આમાં કોઈ જાનહાની થાય, તો હાલમાં કોઈ જાનહાની થઈ નથી। આ રાત બહુ ખરાબ વીતી છે અને પાણીનો બહુ 4 વાગે અમે મુલાકાત લીધી હતી, તો 4 વાગે બહુ ગંભીર હાલત ખરાબ હતી અમારે, બરાબર। લોકો બધે અમુકના ટેકા લઈને એકબીજાને ઘેરે ભાગી ગયા હતા। અચ્છા, આપ ગામના સરપંચ છો, તો છેલ્લા 20 વર્ષથી કાકાએ કીધું 20 વર્ષથી આ પરિસ્થિતિ છે, શું કારણ છે આને આ પરિસ્થિતિ રહી છે? એથી વધારે વર્ષોથી આ પરિસ્થિતિ છે, કારણ કે આમાં બધીમાં રસ્તા હાંકડા થઈ ગયા બધી, બરાબર। એટલે પાણી ક્યાં જાય? બધાનું પાણી ભેગું થઈને અહીંયાથી નીકળે હાંકડા। બહુ ગંભીર હાલત હતી રાતના 4 વાગ્યા પછીના, અને લોકોમાં એવી પરિસ્થિતિ હતી અને ગંભીર પરિસ્થિતિ, મતલબ બહુ જોરદાર વરસાદ વીજળી સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદ અને નુકસાની પણ જાજી વેઠવી પડી છે। ઘરોમાં નુકસાન લગભગ મારા ખ્યાલમાં તો 150 થી 200 ઘરોમાં નુકસાની થઈ છે અને દર વર્ષે પાણીની પરિસ્થિતિ આ જ છે અને આમાં કોઈ તંત્ર ધ્યાન નથી દેતું। દર વર્ષે લોકોના ઘરમાં બધામાં પાણી ગરી જાય છે। 200 થી 250 ઘર છે કે જેમની અંદર તેઓની જે ખાવાની ઘર વખરી હતી તે પણ પડલી ચૂકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીને કારણે અને લોકો કહી રહ્યા છે કે અહીંયા કોઈ ન આવવાને કારણે લોકોને દર વર્ષે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। જોકે લાંબા સમય બાદ થયેલા આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। આ વરસાદથી ખેતીવાડીને ફાયદો થવાની આશા છે। 24 કલાક સુધી અવિરત આકાશમાંથી પાણીનો ધોધ વહેતા સૂકા થયેલા ખેતરો એક ઝાટકે નદી બની ગયા છે। 24 કલાક પહેલાં જે ખેડૂતો વરસાદ પડે તેવી પ્રાર્થના કરતા હતા, તે ખેડૂતો હવે તેમના ખેતરોમાંથી પાણી ઝડપથી ઓસરે તેવી પ્રાર્થના કરવા લાગ્યા છે। મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા ખેતરો તરબોળ થઈ ગયા છે અને મુરઝાતા પાકોને જીવનદાન મળ્યું છે। ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી, તે કુદરતે અમારી તમન્ના પૂરી કરી। ખેડૂત મિત્રો પણ ઘણા ખુશ થયા છે। ખેડૂત માટે ઘણું સારો સંતોષદાયક વરસાદ થઈ ગયો છે અને બહુ સારી પરિસ્થિતિ છે। ને હવે અત્યારે તો એવું નક્કી થાય છે કે ભવિષ્યમાં મગફળી પછી ઘઉં પણ લેવાશે, અડદ પણ લેવાશે। તો આ સાથે માંગરોળથી કેશોદને જોડતો રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે। વરસાદ એવો પડ્યો કે આ રોડ અને આસપાસના ખેતરો નદી બની ગયા છે। રોડ પર એટલું પાણી ભરાયું કે વાહનોની રફતાર પર બ્રેક લાગી ગઈ। 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડતા ખાસ કરીને વલ્લભગઢ નજીક ખેતરોમાંથી પાણી રસ્તા પર ફરી વળ્યા છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને જેને લઈને રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે। આ સીધા જ દ્રશ્યો છે આ કેશોદ માંગરોળ હાઈવેના, કે જ્યાં વહેલી સવારે ધોધમાર વરસાદના કારણે જે ખેતરોના પાણી છે તે રસ્તા ઉપર ફરી વળ્યા છે।
4 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ છે તે જુનાગઢના જે આ કેશોદથી માંગરોળ છે રોડ છે ત્યાં ભરાયા હતા. માંગરોળની અંદર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ આ હાઈવે ઉપર પાણી ભરાતા આ જે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સીધા ખેતરના દ્રશ્ય બતાડવાનો પ્રયાસ કરીશ કે જે ખેતરોમાં પણ હાલ પાણી ભરાયું છે, એટલે કે જે પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. હાલ આ જે બોર્ડ દેખાઈ રહ્યું છે અહીં કે કેટલા ફૂટ પાણી હતું, જે કલાક પહેલા 2 ફૂટ જેટલું પાણી રસ્તા ઉપર હતું અને હાલ આ વરસાદે વિરામ લેતા ખાસ કરીને પાણી ઓસરવાનું શરૂ થયું છે. કલાક સુધી આ રસ્તો બંધ થઈ ગયો હતો કેશોદ માંગરોળ રોડ, પરંતુ હાલ રાબેતા મુજબ આ રસ્તો શરૂ થઈ ગયો છે, પરંતુ હજુ પણ રસ્તા ઉપર પાણી ભરાયા છે અને જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ સાથે કચ્છ પંથકમાં પણ કડાકા ભડાકા સાથે ત્રાટક્યો છે વરસાદ. લખપત, અબડાસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આસ્થાના કેન્દ્ર માતાના મઢ ખાતે પણ મેઘરાજાએ મહેર વરસાવી. સવારથી જ કચ્છના લખપત તાલુકામાં વરસાદી માહોલ છવાયો. માતાના મઢ ઉપરાંત રવાપર, દયાપર, મોટી ચેરમાં ધોધમાર વરસાદ નોંધાયો. ઉપરાંત નખત્રાણાના ઘડાણી, વાલકામાં પણ ખેડૂતો પર આકાશી હિત વરસ્યું. રવાપરમાં વરસાદને કારણે ગામની શેરીઓમાં પાણી વહેવા લાગ્યું. છેલ્લા લાંબા સમયથી અહીં ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા હતા, પરંતુ હવે બરાબરનો વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતા મુક્ત બન્યા. હજુ પણ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. આથી ખેડૂતોની રવિ સિઝન માટે પણ તળ ઊંચા આવે એટલા વરસાદની આશા છે. આ તરફ લખપતમાં વરસાદે જમાવટ કરી. માતાના મઢ તેમજ GMDC સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. રવાપરમાં પણ વરસાદ પડતા શેરીઓમાં પાણી વહેતા થયા. આ પંથકમાં લાંબા સમય બાદ વરસાદ પડતા ગામડાઓમાં ઠંડક પ્રસરી હતી. આ તરફ પશ્ચિમ કચ્છમાં મેઘરાજા મહેરબાન થયા. લખપત, અબડાસા, નખત્રાણા વિસ્તારમાં વરસાદ વરસ્યો. અબડાસાના મોથાળમાં વરસાદી પાણી વહી નીકળ્યા, તો તાલુકાના રાતા તળાવ, આરીખણા, નરેડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. નખત્રાણાના ઉખેડા, નિરોણા, બીબર, લાખિયારી વીરા, દેશલપર, ગુંતલી, કોટડા, ખુંભડીમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી વહી નીકળ્યા. તો આ સાથે વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મોડી સવારથી જ વલસાડ અને વાપી આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા હતા. વાપી, વલસાડ સહિત જિલ્લાના ધરમપુર, પારડી અને ઉમરગામના પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. વાપીમાં સવારથી જ ધોધમાર વરસાદને કારણે વાપી શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા છે. અહીંયા આગળથી આથી નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો પણ પરેશાનીમાં મુકાયા હતા. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. પરિણામે છેલ્લા 2 દિવસથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. જોકે ગઈ રાતથી જ જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે અને વાપીની સાથે વલસાડ શહેર, ઉમરગામ તાલુકો, કપરાડા, ધરમપુર અને પારડી તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આમ વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે, પરંતુ શહેરી વિસ્તારમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. હજુ પણ આગામી સમયમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આથી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. તો આ સાથે ગુજરાતમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આજથી 2 દિવસ રાજ્યમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ઘણા ભાગોમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલે સુરત, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે, જ્યારે પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ છે અને આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ सूचना આપવામાં આવી છે. 19 अगस्त से लेकर 25 अगस्त तक गुजरात की दोनों क्षेत्रों में ही जो सौराष्ट्र कच्छ रीजन और गुजरात रीजन दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और अगले 2 दिन दोनों क्षेत्रों में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है. और उसके आगे गुजरात रीजन में 21 अगस्त को वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है. और 22 से लेकर 25 अगस्त तक हेवी रेनफॉल वार्निंग का इशू हुआ है येलो वार्निंग के साथ. और हमारा जो सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल अगले 2 दिन मतलब 21 और 22 अगस्त के लिए दिया गया है.
23, 24, 25 के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। केवल वार्निंग के साथ। बुलेटिन में